ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા ઉબળિયા કાબળિયા બ્લોગમાં. ને આપણે જવું છે બાદલને લઈને. અચ્છા, બાદલની ચાવી. તમને બાદલને બતાવું કોણ છે બાદલ. તો હવે બાદલને લઈને જવું છે. તો આગળ વિડીયોમાં બનાવ્યો તમને બતાવું કોણ છે બાદલ, અને આગળ બ્લોગમાં જોતા જાઓ કે શું શું થાય છે આજના દિવસમાં. તો લેટ્સ કન્ટિન્યુ. તો ગાઈઝ, આ છે આપણો બાદલ, જોઈ લો. હવે આને લઈને આપણે જવું છે ટેમ્પાના ફેરા મારવા, એટલે કે બાદલના ફેરા મારવા. તો જોઈ લો આપણા બાદલને. અંદરથી પણ સાફ કરી દીધો છે, થોડું ઘણું હશે, જોઈ લો. હવે આને લઈને નીકળશું આપણે. તો આપણા વ્લોગમાં બન્યા રહ્યો. લેટ્સ કન્ટિન્યુ. તમારો ભાઈ નીકળી ગયો છે બાદલને લઈને. જોતા જાઓ આગળ વિડીયોમાં બન્યા રહ્યો. મારો ભાઈ આવી ગયો છે ફોટો મરાવવા માટે અને નામ લખાવવા માટે. તો ગાઈઝ, પટ્ટો લાગી ગયો છે. હવે નામ લખાવ્યું છે, નામ લખવાનું બાકી છે. ગાઈસ, તમારા ભાઈએ માતાજીનું નામ અને આપણા બાદલનું નામ લખાવી દીધું છે. કેવું લાગે છે કોમેન્ટ કરજો. અને આગળ જોતા જાઓ. આપણે હવે ફેરો આવી ગયો છે, તો નીકળી ગયા છીએ ફેરામાં. આગળ મળીએ, જોતા જાઓ આગળ. તો ગાઈઝ, પહોંચી ગયા છીએ આપણે આપણા દુકાને. આ છે આપણો ભાઈબંધ. શું નામ ભાઈ તારું? મારું નામ મહેશ. મહેશ ઠાકોર. ખેડા તાલુકાનો હો ભાઈ. ખેડા ને ગાંધીનગર. હવે ગાંધીનગર જઈ ખેડાની હું જાની માની વાત તો સહી છે. બગા હું ડેગામનો પહોંચી ગયા છીએ આપણે. અને આપણો ટેમ્પો પણ ભરાઈ ગયો છે. 1 મિનિટ બતાવું તમને. 20 ફૂટનું આપણા બાદલમાં ભર્યું છે ભાઈ પાઇપો. તમને લે શરમ નહીં આવતી? 20 ફૂટની પાઇપો ભરાવો લે.
તો નીકળીએ હવે આપણે આપણી મંજિલ તરફ ફેરો લઈને. તો વ્લોગમાં બન્યા રહો. આપણો ભાઈ બાદલ, નામ કેવું લખ્યું છે કોમેન્ટ જરૂર કરજો. તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ બીજા વ્લોગમાં કાલે. ત્યાં સુધી જય શ્રી રામ. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય શ્રી રામ.